અમારા દાદાનો દરબાર, મારા દાદાનો પરિવાર. દેવાજીદેવ તીર્થંકર પરમાત્મન અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિકાલાબાજી વિશ્વના ઉપકારી જગત વત્સલ્ય કરુણાનિધિ એવા ગત 24 9મા દામોદર નામના તીર્થંકર પરમાત્મા એમની જે દેશના એમની જે વાણી માલકોસ રાગની અંદર તેણમ કાળેણમ તેણમ સમયનો તે કાળે અને તે સમય અષાઢી શ્રાવકે દામોદર નામના તીર્થાજી વતી તીર્થંકર પરમાત્માને પ્રશ્ન કરે કે હે ભાઈઓ, મારો જે મોક્ષ, મારું જે શ્રેય, મારું જે આત્મા કલ્યાણ કોના સમયમાં છો? દામોદર નામના તીર્થાજી વતી તીર્થંકર પરમાત્માએ કીધું કે અષાઢી, તારું શ્રેય, તારું કલ્યાણ એ પુરુષ જાણીએ 23મા પાર્ષનાથ ભગવંતના સમયમાં તારું શ્રેય, તારું કલ્યાણ એના સમયમાં એમને હાથે થવાનું. આ જે આનંદ, આ જે ઉત્સાહ, આ જે ઉમંગ અષાઢીને જ્યાં આગળ આવીને ઉભો રહ્યો, બધું એને કર્યું, પણ એના હૃદયમાં એક જ ભાવ, ત્યાં આગળ મારો મોક્ષ. તેમ તમારા હૃદયમાં પણ એવો ભાવ આવવો જોઈએ. ભગવંતની ભક્તિ કરતા 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 આત્મા ખોવાઈ જવો જોઈએ. દાખલા તરીકે લાવે લાવે મોતી સાથે નવના ચર લાવે રે. આ દાદાના દરબારમાં કોનું નામ બોલાયું? કોણ બોલો? કેમ બોલાયું? કે તમારામાં આટલા બધા બે કોઈ નામ નહીં, એનું નામ આવ્યું. કારણ ભગવંતનો જયારે એ જયારે અભિષેક જયારે કરે, એવા જે ભાવથી, એવા જે હોશ છે ને એવા જે માંગથી કરે, અને જ્યાં આગળ નમન આવી રીતે કરે, કરસમાંથી પાણી નીકળે, ત્યાં આગળ સબર વરસાદની જમર થાય. ચેતનભાઈ એના હૃદયમાં ભાવ આવ્યો. કયો ભાવ આવ્યો? મારે કોઈ પણ સંયોગની અંદર મારું જે થવાનું થાય, મારું જે બનવું હોય નહીં તો બને. આ ભાવની અંદર મારે પુરુષ જાણીએ પાર્ષનાથ ભગવાનની મારી પ્રતિમા મારે બનાવી છે. આ ભાવ એના હૃદયમાં આવ્યો. અને માર્બલના ઘરની અંદર એવો જે માર્બલ છે ગણતરી ગણીને લાવી ત્યાં આગળ, અને એની એ ગણતરી ગણીને જે માર્બલ એના દ્વારા કરીને એને એ માર્બલ નહીં, હું છે ને પુરુષ અને પાર્ષનાથ ભગવાનની પ્રતિમા બનાવી. સોમપુરા બાજુ બોલ, તારે કેટલા જોઈએ? બોલ, તારે જે જોઈએ મારી ઘરે માગી લે. હું જરાય તને ડિસ્કસ નહીં કરું. હું તારે તું બોલે એ મારા અહીંયા મારે તને આપી દે. તું બોલ કેવા ભાવથી પ્રતિમા બોલે. અને આ મને કે એક પૈસો મારે નહીં લેવાનો. ત્યાં આગળ એના હૃદયમાં ભાવ આવ્યો. આ બધું એ ખરી વાત. આ જીનેશ્વર ભગવાનની પ્રતિમા તેના સર મારે ગણધર બનીને મારે મોક્ષમાં જવાનું છે. બધી વાત પકડે, પણ મને જ્યાં સુધી રજોર મને જ્યાં સુધી નહીં મળે, જ્યાં સુધી મને રજોર મને ઓગો જ્યાં સુધી નહીં મળે, ત્યાં સુધી બધી વાત કરી છે, પણ મને ઓગો મળે. ત્યાં આગળ એ જ આચાર્ય ભગવાન સમયે પધાર્યા. એની કને ચેતનભાઈ એને છે ને દીક્ષા લીધી.